નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે રાહુલ ગાંધીની મણિપુરથી મુંબઈ સુધીની ન્યાય યાત્રાની વાત કરવાના છીએ. રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધીની પદયાત્રા કરે અને કોંગ્રેસનું રિવાઇવલ થાય. હવે મણિપુરથી મુંબઈની એ પદયાત્રા કરે અને કોંગ્રેસ અને ઇન્ડિયા અલાયન્સ એનું રિવાઇવલ થાય. એવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીની છટપટાહટ એ આપણને જોઈ શકાય છે. આજે રાહુલ ગાંધીની જ વાત કરવી છે અને રાહુલ શું કરી રહ્યા છે એના વિશે વાત કરવી છે. કારણ એવું છે કે ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ અને બંધારણીય હોદ્દાઓ ઉપર બેઠેલી વ્યક્તિઓને પણ ઊંઘમાં પણ રાહુલ ગાંધીના સ્વપ્ન આવે છે. રાહુલ ગાંધી વડાપ્રધાન પદના ઉમેદવાર નથી. રાહુલ ગાંધીની સામે એટલા બધા કેસીસ દાખલ કરવામાં આવ્યા છે કે ફરી ફરીને એમની લોકસભાની જે બેઠક છે એને માટે ડિસ્કોલિફાય થાય અથવા તો ચૂંટણી લડવામાં ડિસ્કોલિફાય થાય એવા સંજોગો છે. રાહુલ ગાંધી એ પક્ષમાં અધ્યક્ષ નથી. રાહુલ ગાંધી એ એમના સંસદીય દળના નેતા નથી અને છતાં સત્તા પક્ષનો મારો માત્ર ને માત્ર રાહુલ ગાંધી ઉપર છે. એટલું જ નહીં, પણ કલ્યાણ બેનર્જી, તૃણમૂલ કોંગ્રેસના કલ્યાણ બેનર્જી એ રાહુલ ગાંધીની સામે અને બીજા અસંખ્ય સંસદ સભ્યો જેમને સંસદમાંથી બરખાસ્ત કરી દેવામાં આવ્યા હતા એમની સામે ઉપરાષ્ટ્રપતિનું નામ લીધા વિના એમની મિમિક્રી કરે અને ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનગડ એ રાહુલ ગાંધીને ટાર્ગેટ કરે. મને લાગે છે કે રાહુલ મેનિયા થઈ ગયો છે સત્તા પક્ષમાં જે લોકો બેઠા છે એમને. તમે સોશિયલ મીડિયા હેન્ડલ જુઓ તો એમાં પણ રાહુલ ગાંધી રાહુલ ગાંધી રાહુલ ગાંધી છે. અને કન્યાકુમારીથી કાશ્મીર સુધીની પદયાત્રા એનો શુભારંભ થયો ત્યારથી અમેઠીમાં જે બહેનશ્રીએ, તમને ખ્યાલ હશે કે ગેસ સિલિન્ડરના 400 રૂપિયા ભાવ થયા જ્યારે કોંગ્રેસની સરકાર હતી કેન્દ્રમાં, ત્યારે માથે સિલિન્ડર લઈને બેન નાચ્યા હતા અને વિરોધ કરતા હતા. એ અભિનેત્રી માંથી સાંસદ બનેલા અને કેન્દ્રમાં મંત્રી બનેલા સ્મૃતિ ઈરાની, એમણે અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવ્યા. પણ વાયનાડમાં રાહુલ ગાંધી જીતી ગયા, પણ એ સતત રાહુલ ઉપર પ્રહાર કરવાનું ચાલુ રાખે છે. રાહુલ ગાંધી ક્યાંથી ચૂંટણી લડશે એ પણ કદાચ ખબર નથી. એ લડશે કે નહીં લડે એ પણ ખબર નથી. પણ રાહુલ ગાંધી એક એવું બોન્ડિંગ છે કે જે ઇન્ડિયા બ્લોકના જે પક્ષો છે એ તમામ પક્ષોને ભેગા કેમ રાખવા એને માટે સતત પ્રયત્નશીલ છે. અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે એમનું ટ્યુનિંગ પણ પરફેક્ટ છે. અને હું એવું માનું છું કે જે 5 રાજ્યોની ચૂંટણી થઈ એમાં 3 રાજ્યો ભલે ભારતીય જનતા પાર્ટી જીતી હોય, પણ તેલંગણ જીતીને કોંગ્રેસે એક નવો ઇતિહાસ રચ્યો છે. અને બીજું કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ એણે એની પરિસ્થિતિ, વિપક્ષ તરીકેની પરિસ્થિતિ પણ સુધારી છે. છત્તીસગઢમાં પણ એની પરિસ્થિતિ સુધરેલી છે. અને રાહુલને સંપૂર્ણપણે પક્ષની કમાન સોંપાઈ નથી, છતાં રાહુલ જે કંઈ કરે છે એ એના પડઘા દેશ અને વિદેશમાં પડે છે.
અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી અને એમના મિત્ર સાથીઓ એ બધા સંગઠનો એમનો મારો રાહુલ ગાંધી પર હોય છતાં રાહુલ ગજગામી રીતે આગળ વધી રહ્યા છે ને હવે એ મણિપુરથી મુંબઈની ન્યાય યાત્રા કાઢી રહ્યા છે. એ પદયાત્રા નથી, એ આમ તો બસ યાત્રા છે, ક્યાંક ક્યાંક પદયાત્રા પણ કરશે, પરંતુ એ ન્યાય યાત્રા છે. પેલી પદયાત્રા એ જે આખા દેશના લોકોને જગાડવાનું કામ કર્યું અને કર્ણાટક એમને મળ્યું, તેલંગણ એમને મળ્યું, એનો યશ એ તમારે રાહુલ ગાંધીની એ પદયાત્રાને આપવો જ પડે. અને દક્ષિણના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રવેશ બંધ થઈ ગયો એ પણ એટલી જ હકીકત છે. હવે લોકસભાની ચૂંટણી આવશે અને લોકસભાની ચૂંટણી એ આવી રહી છે મે 2024માં, કદાચ વહેલી પણ આવે, પરંતુ આજે કોંગ્રેસના મહામંત્રી સંગઠન કેસી વેણુગોપાલે જાહેરાત કરી છે બહુ જ મહત્વની કે મણિપુરથી મુંબઈ સુધીની 6200 કિલોમીટરની આ ન્યાય યાત્રા એ રાહુલ ગાંધી કાઢી રહ્યા છે અને એ ન્યાય યાત્રા 14 જાન્યુઆરીથી એટલે કે ઉત્તરાયણથી શરૂ થશે અને 20મી માર્ચ ના રોજ એ મુંબઈમાં પૂરી થશે. એનો શુભારંભ એ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કરાવશે અને એ 14 રાજ્યો અને 85 જિલ્લામાંથી પસાર થશે. આમાં જે રાજ્યો છે એનો સરસ મજાનો ચાર્ટ અમને અમારા પાલનપુરના મિત્ર અને લોકશાહી અને બનાસ એ મેગેઝિન 32મા વર્ષમાં પ્રવેશ્યું અને એના સૂત્રધાર, એના તંત્રી એવા મુકેશ ચૌહાણે, જે કોંગ્રેસના નેતા પણ છે, એમણે અમને એના સરસ મજાના ચિત્રો, એ પોસ્ટર્સ અમને મોકલાવ્યા, જેનો ઉપયોગ અમે થંબનેલમાં કર્યો છે. અને આ ન્યાય યાત્રા એ મણિપુર, નાગાલેન્ડ, આસામ, મેઘાલય, બંગાળ, બિહાર, ઝારખંડ, ઉડીસા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર એમ 14 રાજ્યોમાંથી પસાર થશે. તમને ખ્યાલ છે કે રાહુલ ગાંધીની જે ભારત જોડો પદયાત્રા હતી એ 12 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશ, 3 કેન્દ્ર શાસિત પ્રદેશો મને લાગે છે ત્યાં સુધી એમાંથી પસાર થઈ હતી અને એને વિશાળ જન સમુદાયનું સમર્થન મળ્યું હતું. અને આ રીતે જે જન સમર્થન મળે છે એમાં ક્યાંય એવો દાવો કરાયો નહોતો કે એ બધા એમને ચૂંટણીમાં જીતાડી દેશે. મને લાગે છે કે ચૂંટણી માટે પણ એ વખતે કોઈ પ્રચાર કરવામાં આવ્યો નહોતો. લોકોને ઢંઢોળવાની કોશિશ કરવામાં આવી હતી. લોકશાહીને બચાવવા માટે, બંધારણને બચાવવા માટે આ રાહુલ ગાંધી એ કામે વળ્યા છે. અને આ જે ન્યાય યાત્રા છે એ મણિપુરમાં જે અત્યાચારો થયા, મૈતેઈ અને કુકીઝ વચ્ચેના જે સંઘર્ષો થયા, અને ત્યાં ભારતીય જનતા પાર્ટીની એન બિરેન સિંઘની સરકાર હોવા છતાં એ સરકાર સામે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકારે, મોદી શાહની સરકારે કોઈ પગલાં લીધા નહીં. એ આખી દુનિયામાં લોકો જાણી ગયા. અને જે પ્રકારે અત્યાચારો થયા છે, ત્યાં જે હજારોની સંખ્યામાં લોકો નિર્વાસિત થયા છે, એ બધો એ કરુણ દ્રશ્યો, એના વિશે માન્ય વડાપ્રધાન એ મહિનાઓ સુધી મૌન સેવતા રહ્યા. અને એમણે જ્યારે મોઢું ખોલ્યું ત્યારે એ માત્ર મણિપુરને બદલે એમણે રાજસ્થાન, છત્તીસગઢ, એ વખતે કોંગ્રેસ શાસિત પ્રદેશો હતા, અને મણિપુરમાં મહિલાઓ પરના અત્યાચારો એમ કે સહન કરી નહીં લેવાય એવી વાત કરવી પડી હતી. તમને ખ્યાલ છે કે મણિપુરમાં 2 મહિલાઓને નગ્ન કરીને એમની સાથે
ત્યાંના લોકોએ જે પ્રકારના જાતીય ચેડા કર્યા હતા, જે જાતીય સતામણી કરી હતી, એવા તો અનેક વિડીયો એમ કે છે, એવું ત્યાંના ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી કે, અને છતાં ભારતીય જનતા પાર્ટી કોઈ પગલા ન લે અને ઉપરથી એમને બચાવે એવા સંજોગો સર્જાયા હતા. એ મણિપુરમાંથી રાહુલ ગાંધી ન્યાયની યાત્રા કાઢી રહ્યા છે. એ બસ યાત્રા આમ તો એમણે કહી છે, પણ ક્યાંક ક્યાંક એ પદયાત્રા પણ કરશે. આસામ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પણ આસામ અને ઉત્તર પ્રદેશ આ બે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીઓ એ પોતાની રીતે શાસન કરે છે. બાકીના રાજ્યોમાં જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીઓ છે એ લગભગ છે ને પપેટની જેમ, કઠપૂતળી મુખ્યમંત્રીઓની જેમ કામ કરે છે. એ સર્વવિદિત છે. મેઘાલય ત્યાં છે, એ આમ તો એનડીએ ના મિત્ર પક્ષમાં છે. બંગાળ જે છે એ તૃણમૂલ કોંગ્રેસ એટલે કે ઇન્ડિયા સંગઠન જે છે એમાં આવે, અને ત્યાં મમતા બેનર્જી, તૃણમૂલ કોંગ્રેસના મુખ્યમંત્રી મમતા બેનર્જી છે. બિહાર જે છે એમાં કોંગ્રેસ જુનિયર પાર્ટનર છે. ત્યાં નીતિશ કુમાર, જેડીયુના નીતિશ કુમાર અને આરજેડીના તેજસ્વી યાદવ એ અનુક્રમે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી છે, અને એમાં કોંગ્રેસ એ જુનિયર પાર્ટનર છે. ઝારખંડમાં કોંગ્રેસ બહુ જ જુનિયર પાર્ટનર છે. આરજેડી પણ એમાં સરકારમાં સામેલ છે, અને ત્યાં હેમંત સોરેન ઝારખંડ મુક્તિ મોરચાની સરકાર છે. ઓડિશામાં નવીન પટનાયક છે, જે આમ તો 25 વર્ષ સતત શાસનનો વિક્રમ સ્થાપશે. એ નવીન પટનાયક એ જ્યારે નરેન્દ્ર મોદીને દિલ્હીમાં સંસદમાં જ્યારે મદદની જરૂર પડે છે, ટેકાની જરૂર પડે છે, ત્યારે એ એમને ટેકો કરે છે. જો કે અગાઉ એમણે ભારતીય જનતા પાર્ટી સાથે સરકાર બનાવી હતી, પરંતુ હવે એમની સરકાર એ બીજું જનતા દળની સરકાર એ સ્વતંત્રપણે ત્યાં શાસન કરી રહી છે. અને છત્તીસગઢમાં હવે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે. ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર છે, અને યોગી એ દિલ્હીના કયાગરા મુખ્યમંત્રી નથી, ભારતીય જનતા પાર્ટીના હોવા છતાં. એટલે કે મોદી અને અમિત શાહના કયાગરા અથવા તો એ પાય એટલું જ પાણી પીએ એવા એ મુખ્યમંત્રી નથી, અને એમને ખસેડવા માટેની કોશિશો એ દિલ્હી તરફથી થઈ રહી છે, અને કેશવ પ્રસાદ મૌર્યને મુખ્યમંત્રી બનાવવા છે, છતાં યોગીને દૂર કરવાનું મુશ્કેલ છે. અને એના જે પ્રત્યાઘાતો પડી શકે એના વિશે પણ ભારતીય જનતા પાર્ટી ચિંતામાં છે. એટલે કે લોકસભા પહેલા એમણે ત્યાં આગળ મુખ્યમંત્રી બદલવા હતા, પરંતુ લોકસભાની ચૂંટણી પહેલા એ મુખ્યમંત્રી બદલાય એવી શક્યતા નહીવત લાગે છે. મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અને દાયકાઓથી કહીએ તો સરકાર છે. અને વચ્ચે 1.5 વર્ષ કમલનાથની સરકાર હતી, કોંગ્રેસની સરકાર હતી, અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી બળવો કરીને ભારતીય જનતા પાર્ટીમાં પોતાના સાથીઓ સાથે પ્રવેશ કર્યો. એટલે હવે ત્યાં ભારતીય જનતા પાર્ટીની આ વખતે પણ શિવરાજસિંહ ચૌહાણે સરકારને વિજયી બનાવી, પરંતુ શિવરાજસિંહને હવે ત્યાંથી સત્તા કેન્દ્રોમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે. એ પણ એટલી જ હકીકત છે. રાજસ્થાનમાં ભજનલાલ શર્માની સરકાર આવી છે ભારતીય જનતા પાર્ટીની, પણ એ કયાગરા પહેલી વખત, જેમ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાતમાં પણ પહેલી વખત ચૂંટાયેલા મુખ્યમંત્રી બન્યા હતા, એ રીતે રાજસ્થાનમાં પણ ભજનલાલ શર્મા એ પહેલી વખત ચૂંટાયા અને મુખ્યમંત્રી બન્યા છે. એટલે ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અને હજુ હમણાં સુધી ત્યાં અશોક ગેહલોતની સરકાર હતી, કોંગ્રેસની સરકાર હતી. ગુજરાતમાં તો છેલ્લા 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અને અહીંયા કોંગ્રેસ મરી પરવારેલી છે, અને કોંગ્રેસ બિકાઉ માલ ગણાય છે. અને રઘુ શર્મા અને જગદીશ ઠાકોરે તો કોંગ્રેસનું નામું નંખાવી દીધું, એ આપણે બધા જાણીએ છીએ. મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે શિવસેના અને એનસીપીને તોડીને
જે સરકાર બનાવી છે એકનાથ શિંદેની, એટલે શિવસેનાના બળવાખોર ગ્રુપની, એ મુખ્યમંત્રી તરીકે અત્યારે છે અને એમના નાયબ મુખ્યમંત્રી એ અજીતદાદા પવાર છે, જેને વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભોપાલમાં એમ કહ્યું હતું કે 70,000 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો, એવા ગોટાલેબાજોं को हम छोड़ेंगे नहीं, અને એમણે નહીં જ છોડ્યા. એમને માત્ર એક જ અઠવાડિયાની અંદર એમને ભારતીય જનતા પાર્ટી સાથે સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે એમને સ્થાન આપ્યું અને એનસીપી એટલે કે શરદ પવારની પાર્ટીને તોડીને એમના ભત્રીજા રામ એ નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. ભારતીય જનતા પાર્ટીના જે મુખ્યમંત્રી હતા ક્યારેક દેવેન્દ્ર ફડણવીસ, એમણે કહેલું કે મી પરત येणार, એ દેવેન્દ્ર ફડણવીસ એ નાયબ મુખ્યમંત્રી છે અને કદાચ આવતા દિવસોમાં દેવેન્દ્ર ફડણવીસ એ ફરીને મુખ્યમંત્રી બનશે એવું લાગે છે. આ રાહુલ ગાંધીની જે પૂર્વથી પશ્ચિમ સુધીની જે આ ન્યાય યાત્રા છે એ કોને ફળશે એ કહેવાની બાબતમાં આપણે એનું થોડું વિશ્લેષણ કરીએ તો ગોદી મીડિયા તો ચાલુ પડી જશે, કારણ કે એની કોઈ જ અસર નહીં થાય. રાહુલ ગાંધી હવે છે ને કંઈ અસર કરી શકે એમ નથી, વગેરે વગેરે વગેરે. છતાં ભારતીય જનતા પાર્ટીના તમામ આયોજનો એ રાહુલ કેન્દ્રી હોય છે અને રાહુલ જાણે કે એક દેશનો દુશ્મન હોય એ રીતે એના પર આક્રમણ કરવામાં આવે છે. નરેન્દ્ર મોદીએ જે નિવેદન કર્યું હતું કે એક બાજુથી આલુ નાખો અને બીજી બાજુથી સોનું નીકળશે, એ રાહુલ ગાંધીએ એક સભામાં કોટ કર્યું હતું. પરંતુ ભારતીય જનતા પાર્ટી અને સ્વયં નરેન્દ્ર મોદીએ પણ જાહેર સભામાં એવું જુઠ્ઠાણું ચલાવ્યું હતું કે આ રાહુલ ગાંધી એને તો છે ને હવે એક બાજુ આલુ નાખો અને બીજી બાજુથી સોનું નીકળે એવું એ કહે છે. એટલે કે રાહુલ જે કેમ્બ્રિજમાંથી એમફિલની પદવી ધરાવે છે અને ડોક્ટર સુબ્રમણ્ય સ્વામીએ જ્યારે એમની પદવીને પડકારી ત્યારે કેમ્બ્રિજ યુનિવર્સિટીએ એના વિશે લેખિતમાં આપ્યું હતું કે રાહુલ ગાંધી અમારે ત્યાંથી એમફિલ કરેલું છે અને બહુ જ તેજસ્વી વિદ્યાર્થી રહ્યા છે. અને તમને ખ્યાલ છે કે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની પદયાત્રામાં રાહુલ ગાંધીનું જે વ્યક્તિત્વ અસલી હતું, જે તેજસ્વી વ્યક્તિત્વ હતું, એ બહાર આવ્યું અને બધા લોકોને આ બધા જે પપ્પુ પપ્પુ કહેતા હતા એ પપ્પુની એની છબી છે ને એ ભૂસાઈ ગઈ. રાહુલ ગાંધી પદ માટેની મહેચ્છા ધરાવતા નથી એ એટલી જ હકીકત છે. બીજું કે એમને પક્ષે એમની ઉંમર પણ છે, એટલે અત્યારે એ વડાપ્રધાન થવાની કોઈ ઉતાવળમાં હોય એવું લાગતું નથી. અને બીજું મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલ બંને મુખ્યમંત્રીઓએ જ્યારે ભાવિ વડાપ્રધાન તરીકે વિપક્ષના મોરચાના ભાવિ વડાપ્રધાનના ઉમેદવાર તરીકે જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નામ જાહેર કર્યું ત્યારે એને મોટા ભાગના એ સમર્થન આપ્યું હતું. પરંતુ ખડગેએ બહુ સ્પષ્ટપણે કહી દીધું હતું કે પહેલી બાબત એ છે કે આપણે વિજય મેળવવો, નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીને હરાવવી અને એના પછી આપણે વડાપ્રધાન કોણ બને એ નક્કી કરીશું સાથે મળીને. એટલે વડાપ્રધાન પદનો એ વિવાદ અત્યાર પૂરતો એમાં શમી ગયો છે. છતાં તમને તો છાશવારે અખબારોમાં, ટીવી ચેનલો ઉપર એવું જોવા મળશે કે એક નેતા નારાજ છે, બીજા નેતા નારાજ છે, આવા સમાચારો વહેતા થશે. અને ખાસ કરીને તમને અમેરિકાથી કે બ્રિટનથી જે વોટ્સઅપ યુનિવર્સિટીની પોસ્ટ આવશે એ પેલી 400 કે પાર એની આખી માળા જપતા હશે. પરંતુ તમારે ચૂંટણીના ઘટનાક્રમમાં શું બની રહ્યું છે એના પર નજર રાખવાની છે. આપણે રાખીશું, તમારી સાથે અમે શેર કરીશું, આપણે નિરીક્ષણ કરીશું. આ પક્ષ કે પેલા પક્ષને તમે વોટ આપો એવું અમે ક્યારેય કહેતા નથી. તમે તમારી રીતે જાગતા રહો, બંધારણનું જતન કરો અને લોકશાહીનું જતન કરો, એટલી જ અમારી અપેક્ષા છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. નમસ્કાર.